રેલવે, હાઈવે, રિંગ રોડ, એરપોર્ટ, શૈક્ષણિક સંસ્થાન, નહેર, હોસ્પિટલ કે પછી વીજ લાઇન સહિતના સરકારી પ્રોજેક્ટમાં સંપાદન હેઠળ જવાની શક્યતા ધરાવતી ખેતીની જમીન બિનખેતી એને કરાવવાને તગડું વળતર સેરવી લેવાની મોડસ ઓપરેન્ડી ઉપર રાજ્ય સરકારે રોક લગાવી દીધી છે. મહેસૂલ વિભાગે મંગળવારે સાંજે એક પરિપત્ર કર્યો, જેમાં સંપાદન થનારી જમીનને એને આપવા માટે નવી કાર્યપ્રણાલીનો અમલ કરવા કલેક્ટરોને આદેશ કરાયો છે, જેથી હવે ગુજરાતમાં સંપાદક સંસ્થા તરફથી પ્રોજેક્ટનું ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર તૈયાર કરવાનું કામ શરૂ થાય ત્યારથી જ સંપાદન હેઠળના ગામોમાં 1 વર્ષ સુધી એનેની કાર્યવાહી સ્થગિત કરવાની સૂચના અપાઈ છે. સરકારે કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે જો જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન બિનખેતી કરાવી લેવામાં આવે છે, જેનાથી વિકાસ પ્રોજેક્ટ ઉપર વિપરીત અસર થાય છે, સંપાદક સંસ્થા અર્થાત સરકારનો કોઈ વિભાગ કે પછી એજન્સી ઉપર વધારાનો નાણાકીય બોજ પડે છે. આથી આવા કિસ્સામાં એને અંગે નવી કાર્યપ્રણાલી અનુસરવાના આદેશ અપાયા છે. નવી એસઓપી મુજબ જ્યારે કોઈ પ્રોજેક્ટનો ડીપીઆર તૈયાર કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ હોય ત્યારે જ પ્રોજેક્ટમાં સંભવિત સમાવિષ્ટ ગામોની યાદીને તૈયાર કરી કલેક્ટરને સોંપવામાં આવશે, જેથી યાદી મળ્યાથી 60 દિવસ સુધી કલેક્ટરે આખા ગામમાં એનેની કાર્યવાહી સ્થગિત કરવાની રહેશે. 60 દિવસમાં સંપાદન સંસ્થાએ ગામના સંપાદન કરવા પાત્ર સંભવિત સર્વે નંબરોને ઓળખવા પડશે. ત્યારબાદ અન્ય સર્વે નંબરો કે જ્યાં સંપાદન કરવાનું નથી ત્યાં એનેની કાર્યવાહી કરવાની રહેશે.